અમદાવાદના જોધપુરની અંદર આવેલા ગોપાલ આવાસમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। આ રહીશો અહીંના રોષે ભરાયા છે। ગેરકાયદે ચાલતા દારૂના અડ્ડાને લઈ અને સ્થાનિકો પરેશાન છે। પોલીસને જગાડવા સ્થાનિકોએ ઢોલ વગાડીને વિરોધ નોંધાવ્યો। ડીસીપી કચેરીએ જતી રેલીને પોલીસે અટકાવી। રેલીની મંજૂરી ન હોવાથી પોલીસે તેમની અટકાયત કરી છે। તો આ વિરોધના દ્રશ્યો જે જોવા મળી રહ્યા છે અમદાવાદના જોધપુર વિસ્તારમાં આવેલી ગોપાલ આવાસના આ દ્રશ્યો છે કે જ્યાં રહેતા લોકોએ આ રીતે પોતાનો રોષ પ્રગટ કર્યો। અત્યારે અહીંના જે સ્થાનિકો છે ઢોલ નગારા સાથે ફરી રહ્યા છે અને સાથે જ લોકોને આહવાન કરી રહ્યા છે કે તેઓ પણ આ રેલીમાં જોડાય। ભાઈ, શું ઘટના બની હતી અને જેને લઈને આ રેલીનું આયોજન કરવાનો વિચાર પડ્યો? અહીંયા વારંવાર રજૂઆત કરવામાં આવી સરકારને અને એના પોલીસ અધિકારીઓને કે અહીંયા જે ઓડા આવાસ છે વેજલપુર વિસ્તારમાં આવતા તમામ જગ્યાએ ખુલ્લેઆમ દારૂ વેચાય છે, ખુલ્લેઆમ દેશી દારૂ વેચાય છે, તો પણ સરકાર સાંભળવા તૈયાર નથી। ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકરની બાજુમાં બી ઓડા આવાસ છે, તે 500 મીટરમાં બી ત્યાં દારૂ વેચાય છે। કાલે જનતાએ સ્વયંભૂ અહીંયા રેડ કરી છે અને કાલે તો બી અધિકારીઓ માનવા તૈયાર નથી। એટલે જનતા આજે પોતે જાગી ગઈ છે અને ઢોલ વગાડીને લોકોને જગાડી રહ્યા છે। આ દારૂ જે છે એ બંધ થવો જોઈએ। 8 ગૃહમંત્રી સાહેબ એવું કહેતા હતા કે ગુજરાતમાં દારૂ બંધી છે। આજે અમારી બેન દીકરીઓ સુરક્ષિત નથી, ખુલ્લેઆમ દારૂ વેચી રહ્યો છે। એટલે અમારી સરકારને પણ નમ્ર વિનંતી છે, આ ઢોલ વાગી રહ્યા છે, તમે જાગી જજો, નકર તમારી સરકાર જવા માટે તૈયાર છે। જનતા જાગી ગઈ છે। અત્યારે જે રીતે દાવો કરવામાં આવી રહ્યો છે કે જે તકલીફ છે તે તકલીફની વચ્ચે પણ લોકો રહી રહ્યા છે, ત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવાની જેમની જવાબદારી છે તે સરકાર અને પ્રશાસનિક અધિકારીઓ યોગ્ય કાર્યવાહી કરે। જે લોકો છે તે અત્યારે એકત્રિત થતા જોવા મળી રહ્યા છે। જે રીતના દ્રશ્યો ગોપાલ આવાસ યોજનાના છે, બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયેલો છે અને પોલીસ બંદોબસ્તની વચ્ચે પણ જનતા જે છે તે અત્યારે રેલી માટે તૈયાર હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। જે રીતના ટોળા ભેગા થયા છે ગોપાલ આવાસ યોજનાની અંદર, તે અત્યારે સ્પષ્ટ કરે છે કે જે પ્રમાણેની પરિસ્થિતિ છે, મહિલાઓ હોય કે પુરુષો હોય, તમામ લોકો છે તે રેલી માટે જવા માટે તૈયાર છે અને અત્યારે બહાર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તેની વચ્ચે અત્યારે લોકો છે તે સ્વયંભૂ રીતે અત્યારે ભેગા થઈ અને બહાર રેલી સ્વરૂપે જવા માટે તૈયાર છે। અત્યારે જે પ્રમાણેની સ્થિતિ જોવા મળી રહી છે, નાગરિકોને પડતી હાલાકી માટે સરકારની કટિબદ્ધતાની વચ્ચે પણ અત્યારે જે પ્રમાણેની ગોપાલ આવાસની સ્થિતિ છે તેમાં લોકોની જે હાલાકી છે તે દૂર કરવા માટે યોગ્ય પ્રયત્નો થાય તે પણ આવશ્યક છે। તાના માટે જ આ આખી વ્યવસ્થા છે તે રેલી સ્વરૂપે આનંદનગર પોલીસ સ્ટેશન ખાતે જવા માટે લોકો ભેગા થયા છે। અત્યારે શું સ્થિતિ હતી જેના કારણે અત્યારે આટલા બધા લોકોએ ભેગા થવું પડ્યું? આજે આ ઓરડાના આવાસમાં, ગરીબના આવાસમાં ઢોલ વાગી રહ્યો છે। એ ભારતીય જનતા પાર્ટીને પોલ ખોલવા માટે ઢોલ વાગી રહ્યો છે, બરાબર। છેલ્લા 10 વર્ષથી દારૂના અડ્ડા, ચરસના ગાંજાના અડ્ડા ચાલી રહ્યા છે, બરાબર। અસંખ્ય 70-80 બહેનો વિધવા થઈ ગઈ છે, અસંખ્ય પ્રકારની એ લોકોએ પરમિશન નહોતી લીધી, બરાબર, એટલે એને અટકાયતી કરવામાં આવેલા છે। દારૂના અડ્ડા ક્યાંય ચાલેલા નથી, બરાબર છે, કોઈ જનતા રેડ નહોતી, એના માટેની સ્પષ્ટતા થઈ ગયેલી છે। જનતા રેડ ખોટી નહીં, કોઈ જગ્યાએ નહોતી આવેલી, એ વાત ખોટી હતી। છે પોલીસની કામગીરી છે જ,